હેલો મિત્રો, જય માતાજી। તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે પહોંચી ગયા છે ઓફિસે, ગાડી બહાર ઊભી છે, શનિવારની ભરીને આવી છે। કામ હતું એટલે રોકાઈ ગયા હતા, આજ સોમવારે ઉપડવાનું છે। તો અમે જે આપણા વિશાલભાઈ નર્મદા ટાયરવાળા અને અમારા મનોજભાઈ છે, દોસ્ત થાય યુપી વાલે, અને ઠંડુ પીએ છે। મારે નથી ખાવી છે। હાલો બધા મિત્રો થમ્સઅપ પીવા। હાર્દિકભાઈ મંગાવી છે। શું છે વિશાલભાઈ, આવું છે ફરવા? તો મિત્રો આપણે ભાવનગરના દરિયાકાંઠેથી ભરી છે અને જવાનું છે બંગાળની ખાડીની બાજુમાં, એટલે કટક ભુવનેશ્વર પાસે, અને આવ્યું ઓડિશામાં, અને કિલોમીટર થાય છે ભાવનગરથી શોર્ટકટમાં ઇન્દોર છત્તીસગઢ થઈને 1758, પણ આપણે 1800 કિલોમીટર ગણી લેવાના, અને ભાવનગરથી જવાનું છે આપણે ઇન્દોર છત્તીસગઢ થઈને। જય માતાજી। તો આપણે ભણીને નીકળી ગયા છીએ અને આપણે કટક થાય છે ભાવનગરથી 1758 કિલોમીટર, એટલે શોર્ટકટમાં દેખાડે, બાયપાસ ને એવું ન દેખાડે, એટલે 50 કિલોમીટર આપણે એક્સ્ટ્રા ગણી લઈએ, એટલે 1800 કિલોમીટર જેવું છે ભાવનગરથી। અને આપણે અત્યારે નીકળી ગયા છીએ। આવી તો ગયા હતા ક્યારના ઓફિસે, થોડીક સાફ સફાઈ ને આ બધું હરખું કરવામાં, આસન પટ્ટાની બધું હરખું કરવામાં, કાચ સાફ કરવાના હતા, એવું બધું નાનું મોટું કામ કરવાનું હતું, એટલે 2-3 કલાક આપણી બગડી ગઈ ને આપણે અત્યારે નીકળી ગયા છીએ અને જવાનું છે ભાવનગર ટુ કટક। તો નવા ટ્રીપમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે, વેલકમ। અને હાઈવે ઉપર ચડી ગયા છીએ ને આપણા ભોળાનાથ જોઈ લો, ભોળાનાથના આશીર્વાદથી આપણે બધી જગ્યાએ જઈએ છીએ અને એ શાંતિથી આપણે પહોંચી જઈએ છીએ। જોઈ લો કેવા મસ્ત લાગે છે ભોળાનાથ ને માતાજી। ભોળાનાથ છે, માતાજીની દયા છે, ગુરુ મહારાજની કૃપા છે, ગુરુ મહારાજની કૃપા બધાની દયાથી આપણે એમ કેમ બધે પહોંચી જઈએ છીએ। ટાઈમે ગાડી ભરાઈ જાય છે, ટાઈમે ખાલી થઈ જાય, પડતર રહે નહીં, ટાઈમે માલ મળી જાય, અને એ બધાના દર્શન કરીને આશીર્વાદ લઈને આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને જવાનું છે ભાવનગરથી કટક। ભાવનગરથી 1800 કિલોમીટર થાય છે આપણો રૂટ રહે, અહીંથી ખેડા, ગોધરા, દાહોદ, પછી ઇન્દોર, ઇન્દોરથી બેતુલ, બેતુલથી નાગપુર, અને નાગપુરથી પછી છત્તીસગઢમાં રાયપુર થઈને ઓડિશા જવાનું છે। તો આ છે આપણો હાઈવે। હવે ક્યાંક આપણે જમવા ઉભા રહીએ ને મળીએ પાછા, અને અત્યારે પહોંચી ગયા છે ગણેશગઢના પાટીએ। એ મસ્ત ઠંડો પવન આવે છે। આજથી આપણી ગાડી દિવસે તડકામાં આરામ કરશે અને રાતના આખી રાત ચાલશે, કેમ કે તડકા, હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, તડકા પડે છે ફૂલ, એટલે દિવસે આરામ કરવાનો, રાતે આપણે હાલવાનું છે। હાલો મિત્રો, જમવા મગનું શાક છે, રોટલી છે, મરચાં, ટમેટા, કેરીનો રસ ને દૂધ, આ બધો સંભારો છે। હલો ભાઈઓ, જમવા વટામણ ચોકડી શ્રીરામ હોટલ, શ્રીરામ, અહીંયા આગળ જમવા ઊભા રહ્યા હતા વટામણ ચોકડી, અને આપણે જમી લીધું છે। પાછળ મેન હાઈવે છે અને હવે આપણે નીકળી જઈએ, જમવાનું પતી ગયું છે અને અત્યારે વાગ્યા છે 11:30 વાગ્યા છે અને 100 કિલોમીટર કપાઈ ગયા છે। ભાવનગરથી ઉપાડીથી નોનસ્ટોપ આવી ગયા આપણે। હાલો હવે કિલોમીટર કાપતા થઈએ, ગાડી ચાલુ થઈ ગઈ, કરી નાખી છે અને એર ભરાય છે આપણે, અને અત્યારના વાગ્યા છે 11:30।
હેલો મિત્રો, તો આપણે પગ્યા છીએ બાલાસિનોર. ડીઝલ પૂરવા પંપે ઊભા રહ્યા છીએ. ઇન્ડિયન ઓઇલનો પંપ છે, પણ બધા હોઈ ગયા છે, કોઈ જાગતું નથી. ડીઝલ બીઝલ ફૂલ કરાવી લઈએ આગળ, પણ હજી કોઈ જાગે તો. બધા આરામમાં લાગે છે, એ ખાટલા ઢાળીને ઉતા છે. હાલો ભાઈ, જગાડીએ. બધા આરામમાં છે. 11 વાગ્યા છે, સવારના 3:45. તો ભાઈ આપણે ડીઝલ પુરાવા ઉભા રહ્યા છીએ. અહીંયા સ્કેનર નથી, અને આ ભાઈ કહે છે કે સ્વાઇપ મશીન નથી. તો હું આ બધા ગાડીઓવાળા રોકડા પૈસા લઈને ડીઝલ પુરાવા ઉભા રહે. બંધ કરી દો, લાઇટો બંધ કરીને હોઈ જાઓ. કોઈ ગાડી જ ન ઊભી રહે. હે હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 4 અને પહોંચ્યા છીએ બાલાસિનોર. પેલા કંડક્ટર સાઈડમાં ઇન્ડિયન ઓઇલ નો પંપ આવે છે, ત્યાં ઉભો રહ્યો હતો ડીઝલ પૂરવા માટે. પણ ઉતા હતા બધા સ્ટાફ, કોઈ જાગતું નતું. જગાડ્યો તો ડીઝલ પૂરવા આવ્યો બિચારો, પણ એ કે સ્કેનર નથી. અને મેં કીધું સ્વાઇપ મશીન, તો કે સ્વાઇપ મશીન નથી. તો આપણે શું કરી લેવાના? રોકડા પૈસા લઈને તો ગાડીઓ વાળા રખડતા ન હોય રોડ ઉપર. તો હવે ત્યાંથી નીકળ્યા છીએ. હવે આગળ ક્યાંક સારી જગ્યાએ પંપ લાગે ત્યાં આપણે ઊભી રાખીએ અને ડીઝલ પુરાઈ લઈએ. મિત્રો, તો 4:15 થયા છે ને આપણે અહીંયા ડીઝલ પૂરવા ઊભા રહ્યા છીએ. હવે પંપે ઊભા હતા ત્યાં તો હુતા હતા ને જગાડ્યા, અને સ્કેનર નહોતું ને બધા લફડા હતા, એટલે અત્યારે આ પંપે ઊભા રહ્યા છીએ. અને અહીંયા આગળ ડીઝલનો ભાવ છે ₹90.29. હા ભાઈ છે, ડીઝલ પૂરે છે. અહીંયા આગળ આખી રાત જાગે હો સ્ટાફ. ઓલા પણ હોઈ ગયા હતા. હા, એ ઇન્ડિયન નો પંપ હતો, આ ઇન્ડિયન નો પંપ છે. આવું છે બધું. હાલો તો ભાઈ, ડીઝલ બીઝલ પૂરી લઈએ ને પછી આપણે પાછા ચડીએ રોડે. શું કેવું છે કાકા? માવો બાવો ચડાયો છે. ડીઝલ પૂરાઈ ગયું છે, ટાયર ચેક થઈ ગયા છે, પેમેન્ટ કરી નાખ્યો છે. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ. અને અત્યારે વાગ્યા છે સવારના 4 ને આપણે પહોંચી ગયા છીએ સેવાલિયા. હવે મળીએ દીવ ગયા પછી.